नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણા વિષય ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવોને વિશે ઘણા બધા દ્વારોની અંદર વિચારણા કર્યા બાદ ષડદ્રવ્ય સંખ્યાત આદિના ભેદ વગેરે જોયા બાદ લાસ્ટ ક્લાસની અંદર આપણે મહાપુરુષોની વિશે વિચારણા સ્ટાર્ટ કરેલ હતી। એની અંદર સૌથી પહેલાં આપણે 63 શલાકા પુરુષોને વિશે વિચારણા કરવા સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે તીર્થંકર ભગવંતની વિચારણા સ્ટાર્ટ કરેલ હતી। તીર્થંકર ભગવંતોને ધર્મ પુરુષ કહેલા છે। તીર્થંકર ભગવંત એવા હોય છે કે જે ધર્મ તીર્થની સ્થાપના કરતા હોય છે, ધર્મ પ્રવર્તન એમના દ્વારા થતું હોય છે, મોક્ષ માર્ગ બતાડે છે। દરેક યુગ દરેક કાળની અંદર જ્યારે તીર્થંકર ભગવંત જન્મે છે ત્યારે એમનું શાશ્વત આચાર અથવા તો એમનું એવું જ હોય છે, તેમના પ્રીવિયસ એટલે થર્ડ લાસ્ટ ભાવની અંદર પ્રકૃષ્ટ એવા શુભ એવા અધ્યવસાય એવા ઉત્કૃષ્ટ ટાઈપની ભાવદયાના ભાવો એમને જે આવેલા હતા, તેઓએ જે પ્રમાણે વિસ્થાનક પદોની આરાધના ઉત્કૃષ્ટ ભાવે કરેલ હતી, સમ્યક્ત્વ સહિત તેઓ હતા। એના કારણે એમની બેસ્ટ ટાઈપની ભાવના જે હતી કે જો મારું ચાલે તો જો હોવે મુજે શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી, એવા પ્રકારની ઉત્કૃષ્ટ ભાવના એમની જે હતી એના કારણે તેઓએ જીન નામ કર્મ એટલે કે તીર્થંકર નામ કર્મની ઉપાર્જના કર્યું હતું, એટલે બાંધેલ હતું। અને એની અંદર હજી વધારે રસ પૂરતા આગળ તેઓએ તે કર્મને નિકાચિત બનાવી નાખ્યું। નિકાચિત બનેલો કર્મ કેવું કહેવાય તો જે કર્મ પોતાનું ફળ કે વિપાક એ બતાવ્યા વગર નિર્જરે નહીં એવા કર્મોને નિકાચિત કર્મ કહેવાય છે। એવા ટાઈપનું નિકાચિત કરી નાખ્યું હતું તેઓએ પોતાના થર્ડ લાસ્ટ ભાવની અંદર જ એ તીર્થંકર નામ કર્મને। તો એ જ તીર્થંકર નામ કર્મનું ફળ જ છે કે શું કરે તે સૌથી પહેલો બહારથી જે દેખાય એવા આ બધા ટાઈપના પ્રાતિહાર્ય પ્રગટી જાય ને 34 અતિશય એમને હોય, એટલે મેન એમના 12 ગુણો જે આવે છે એની અંદર 4 અતિશય એમના હોય છે, વચનાતિશય, પૂજાતિશય, અપયા પગમાતિશય અને જ્ઞાનાતિશય। એટલે મેન તીર્થંકર નામ કર્મના વિપાકોદયની અંદર મેન એનું જે વિપાક છે એ શું છે તો તીર્થનું પ્રવર્તન અથવા તો તીર્થ સ્થાપના એ। અને તીર્થ કોને કહેવાય તો આપણે જોયું હતું જે તારે તે તીર્થ છે, એવા બેસ્ટ હોય છે તીર્થંકર ભગવંતો। અને અહીંયા જે આપણે મહાપુરુષો જોયા છે આ બધાનામાંથી ધર્મ પુરુષ છે માત્ર તીર્થંકર ભગવંતો એવા। અને હા, લાસ્ટ ક્લાસની અંદર આપણે હરિણય ગમેશી દેવ વિશે વિચારણા કરી હતી, ત્યાં સુધી પહોંચ્યા હતા અને એક વિચારણા આપણે કરી રહ્યા હતા, એના ઉપર આપણે જોઈએ। લાસ્ટ ક્લાસની અંદર આપણે એ જોયું હતું કે કેટલાક એવા જણ હોય છે, એન્કર પણ હોય, સંગીતકારો વગેરે પણ હોય, એ કેટલાક એવા છે કે જેઓ ગુરુવંદન કરતા ટાઈમે જંકિંચી મજ્જ વિણય પરિણમના બદલે જંકિંચી મજ્જ વિણય પરિણમ વગેરે બોલતા હોય છે। તો મેન અહીંયા મજ્જના બદલે મજ્જ બોલતા હોય, તો એ પ્રમાણે આપણને મજ્જ નથી બોલવાનું પણ શું બોલવાનું મજ્જ બોલવાનું છે। અને લાસ્ટ ક્લાસની અંદર આપણે જે જોયું હતું એને હજી ડિટેલમાં આપણે જાણીએ તો આપણી બારાખડી જે છે એમાં વ્યંજનો આવે છે, જેની અંદર મુખ્ય સ્પર્શ વ્યંજન 25 કહેલા છે। એમાં કખ ગગ ગ, ચછ જજ ય, ટઠ ડઢણ, તથ દધન, પફ બભ મ, આ રીતે આ 25ને સ્પર્શ વ્યંજન કહેવાય છે। સૌથી પહેલો છે ક વર્ગ। વર્ગ એટલે અહીંયા બહુ ડિટેલમાં નથી જતા પણ ક ખ ગ ગ ગ જે છે આ 5 જે છે એને ક વર્ગવાળા કહેવાય। ચ વર્ગ આ વાળું છે, ટ વર્ગ આ વાળું છે, ત વર્ગ આ વાળું 5નું છે અને પ વર્ગ આ 5નું કહેવાય છે। એમાંથી મેન વાત આપણને એ જોવાની છે કે આનું
ઉચ્ચારણ કેવા ટાઈપનું હોવું જોઈએ અથવા તો આપણને કેવા ટાઈપનું આનું ઉચ્ચારણ કરવું જોઈએ તો એ જોવા માટે આપણે આ બધું જોઈ રહ્યા છીએ. તો આ જે પણ ગોઠવણો કરેલી છે એ એમને એમ નથી કરેલી, પણ તેમના કેવા ટાઈપના ઉચ્ચારણ હોવા જોઈએ એના ઉપરથી જ એના હિસાબે જ આ બધી ગોઠવણો આગળ કરેલી છે. હમણાંના કોઈએ પણ આને ગોઠવણ નથી કરેલી, પણ બહુ પહેલાંથી આ ચાલી આવેલી છે. એની અંદર જ આ આપણે જોઈએ આ વાળું આ 5th લાઈન જે છે એને અનુનાસિક કહેવાય. અનુનાસિક એટલે નાકના મદદથી અથવા તો નાકના થ્રુ જે બોલાય એ છે. આ 5મી લાઈન આખી વર્ટિકલ આ વાળી. તો આ શું છે? ગ, ય, ણ, ન, મ. એટલે આ બધા નાકના મદદથી બોલાય છે, નાસિકાના મદદથી. એવા ટાઈપના ગોઠવણ કરેલી છે અહીંયા. પછી ફર્સ્ટ લાઈન જોઈએ, ક, ચ, ટ, ત, પ. સહેજે બોલાય છે, કોઈ વધારે જોર આપવાની જરૂર નથી, કંઈ નથી. સહેજે બોલાય છે એવા છે. અને મોઢામાંથી હવા કાઢવાની કે એવું પણ કંઈ જરૂર નથી. હવે બીજી લાઈન જોઈએ, આ ખ, છ, ઠ, થ, ફ. આ જે આપણે બોલીએ સેકન્ડ લાઈન, તો આપ નોટ કરો કે જ્યારે આ ખ, છ, ઠ, થ, ફ બોલતા હોઈએ ત્યારે મોઢામાંથી હવા કાઢવી પડે એવા છે આ. બાકી કોઈ એવા ખાસ આ વાળી જે લાઈન જોઈએ એની અંદર એવું કંઈ નથી. ક, ચ, ટ, ત, પ સહેજે બોલાઈ જાય એવા છે. પ્રાણ પૂરવાની જરૂર નથી, મોઢામાંથી વિશેષપણે હવા નીકળે એવી કોઈ જરૂર નથી આના ઉચ્ચારણ કરવા માટે. પણ આ બીજી લાઈનનું ગોઠવણ કેવી કરેલી છે? મોઢામાંથી હવા નીકળે આ રીતે બોલવાનું છે. ખ, છ, ઠ, થ, ફ. આના કમ્પેરિઝનમાં આ બોલતા ટાઈમે કંઈક વધારે પ્રયત્ન કરવા જરૂરી છે એવી છે. મોઢામાંથી હવા કાઢીને બોલાય એવી છે આ ખ, છ, ઠ, થ, ફ. હવે થર્ડ લાઈન જોઈએ, આ ગ, જ, ડ, દ, બ. આની અંદર પણ કોઈ વધારે પ્રયત્ન કરવાની જરૂર નથી, પ્રાણ પૂરવાની કે હવા કાઢવાની એવી કોઈ જરૂર નથી. ઇઝીલી બોલાય છે એવું જ છે. ગ, જ, ડ, દ, બ. હવે આ ચોથી લાઈન જોઈએ, આની ગોઠવણ કઈ રીતે શા માટે કરેલ છે? તો આ થર્ડ લાઈન પ્લસ પ્રાણ કરીએ. પ્રાણ એટલે પ્રાણ કોને કહેવાય છે? તો મહાપ્રાણ કહેવાય છે હ ને. તો જ્યારે આપણે આની અંદર પ્રાણ પૂરીએ છીએ ત્યારે આ લાઈનનો ઉચ્ચારણ થાય અથવા તો આ લાઈન બને છે. ગ પ્લસ પ્રાણ પૂરો તો બનશે ઘ. અંદરથી વિશેષ કરીને એવું પ્રાણ સહિત આપણને બોલવું પડે, એવું જોર પડે છે અંદરથી કંઈક એવું. ઘ. આ હતું ગ, કોઈ વિશેષ પ્રયત્ન નથી. આ છે ઘ. સેકન્ડ જોઈએ, આ છે જ. કોઈ વિશેષ એવું પ્રયત્ન કરવાનું જરૂર નથી, પણ આની અંદર પ્રાણ પૂરીને આ જે રીતે બોલ્યા એ રીતે આની અંદર આ જ જે છે એની અંદર પ્રાણ પૂરીને આ જ બોલવું જોઈએ. આની ગોઠવણ જ આવી છે. નેક્સ્ટ જોઈએ, આ બધા થર્ડ વગેરે આ જોઈ લે, પછી લાસ્ટમાં આ પાછું જોશું ત્યારે વધારે સારી રીતે સમજ પડશે. આ વાળાને છેલ્લે જોશું. ગ અને ઘ એ જોઈ લીધું. પછી ડ, આ ઇઝીલી બોલાય છે એવું છે ડ. આ છે ઢ. ઢ બોલવા માટે આની અંદર વિશેષ પ્રાણ પૂરવું જરૂરી છે, ત્યારે અંદરથી આપણે બોલી શકીએ એવું છે. એમ જ સિમ્પલી બોલવા ટ્રાય કરીએ તો ઢ નહીં બોલાશે, બીજું જ કંઈક બોલાશે જો સિમ્પલી બોલવા ટ્રાય કરીએ તો. પણ આનું સ્પષ્ટ સારું પ્રકારનું જે પ્રમાણે હોવું જોઈએ એવું ઉચ્ચારણ કરવું હોય તો ઢ એમ બોલવા માટે પ્રાણ પૂરવું જરૂરી છે. અંદરથી પ્રયત્નપૂર્વક બોલાય ત્યારે ઢ બોલાશે. પછી દ જોઈએ, દ ની બોલવા માટે કોઈ વિશેષ પ્રયત્નની જરૂર નથી. આ ધ બોલવા માટે પણ પ્રાણ પૂરવું જરૂરી છે. અંદરથી પ્રયત્નથી આ બોલાશે એવું છે. જુઓ, દ અને ધ ટ્રાય કરી જુઓ. દ, ધ. પછી આ છે બ, આ છે ભ. આમાં પણ બ બોલવા માટે કોઈ વિશેષ પ્રયત્નની જરૂર છે જ નહીં, પણ ભ બોલવા માટે અહીંયા પ્રયત્ન કરવું પડે, અંદરથી પ્રાણ પૂરવા પડે એવું છે. બ, આ છે ભ. એટલે
આગળ આપણે આ જોયું કે બધા કેવા છે, આ બધા નાસિકાના મદદથી બોલાય એવા, આ સહેજે બોલાય છે એવા છે, આ મોઢામાંથી કંઈક હવા નીકળે એ પ્રમાણે બોલાય બધા એવા ગોઠવણ કરેલી છે સેકન્ડ લાઇનનું. આ બોલવા માટે કંઈ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. ક ચ ટ ત પ. હવે આ મોઢામાંથી હવા નીકળે એ રીતે બોલવાનું. ખ છ ઠ થ ફ. અંદરથી કંઈક પ્રયત્ન લાગશે આ બોલવા માટે. થર્ડ લાઇન બોલવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. ગ જ ડ દ બ. સિમ્પલ છે. હવે આ ચોથી લાઇન છે એની અંદર વિશેષ પ્રાણ પૂરીને બોલવાનું હોય છે. આખી લાઇનના ગોઠવણો આપણે જોયા કે એની અંદર કોઈ પણ ઓડ મેન આઉટ નથી. ખ છ ઠ થ ફ બોલ્યા, બધામાં હવા કાઢવી જરૂરી છે, એટલે બધા બોલવા માટે મોઢામાંથી હવા નીકળે એવા છે. ખ છ ઠ થ ફ. એ જ રીતે આ જે ચોથી લાઇન છે એમાં પણ કોઈ ઓડ મેન આઉટ નથી, એટલે બધાની અંદર વિશેષ પ્રાણ પૂરીને બોલવું જોઈએ એવી જ ગોઠવણ કરેલી છે. તો જે પ્રમાણે ગ ઘ, જ ઝ, ડ ઢ, દ ધ, બ ભ, આ રીતે ગોઠવણ છે. એટલે બીજા માટે જોયું એ જ રીતે જ ને માટે પણ સમજવાનું કેવું છે. જ ઝ. જે પ્રમાણે બાકી જે છે ઘ ઢ ધ ભ એ બોલવા માટે પ્રાણ પૂરવું જોઈએ, એ જ રીતે જ બોલવા માટે પણ પ્રાણ પૂરવું જોઈએ. પણ આ ઝ નથી, ઓડમેન આઉટ નથી. આપણે આગળ બધાને માટે જોયું, આ પણ બધા નાસિકાથી જ બોલાય એવા છે. ય ણ ન મ બધા નાસિકાની મદદથી બોલાય છે, એટલે ગોઠવણ એમને એમ કંઈ નથી કરેલી, રેન્ડમલી કંઈ અહીંયા ત્યાં ગોઠવેલા નથી, પણ સ્પષ્ટપણે સારી રીતે જે પ્રમાણે જેનું ગ્રુપિંગ છે એ જ રીતે ગોઠવણ કરેલી છે. તો આ ઉપરથી આપણે શું સમજ્યા કે આ વિશેષથી આના ઉચ્ચારણ સમજવા માટે જ આ બધું આપણે આટલું એક્સપ્લેનેશન કર્યું કે જોયું, વિચારણા કરી. તો આનું ઉચ્ચારણ કેવું છે, તો ઓડમેન આઉટ જેવું નથી, પણ આ પ્લસ પ્રાણ અથવા તો પ્રાણ પૂરીને જે બોલાય એવું ઘ જેવું આ જ છે, પણ ઝ નથી એમ. આના ઉપરથી આપણે જોયું. હવે બીજું આગળ હજી એક્ઝામ્પલ્સ જોઈએ. અહીંયા ગુજરાતી જે ભાષા આપણે બોલતા હોઈએ છીએ એની અંદર ઘણા બધા એવા શબ્દો છે જે આપણે સહેજથી, નાનપણથી અને પરંપરાથી આ જ રીતે બોલતા હોઈએ છીએ. કે એવું રઝળતા, રઝળતા નથી કહેતા, પણ શું છે, રઝળતા છે. પછી દાઝેલો, કોઈ બળી જાય તો એને શું કહેવાય, કોઈકનો હાથ દાઝી ગયો એ કહેવાય ને, દાઝેલો છે, દાઝેલો નથી. મૂંઝવણમાં છે, મૂંઝવણમાં નથી. ઝગમગતા તારલા છે, ઝગમગતા તારલા નથી. ઝળહળતા સિતારા છે, ઝળહળતા સિતારા નથી. ઝડપ થઈ અથવા તો ઝડપથી આવી જા, ઝઘડો થયો, ઝઘડો નથી થયો. જબ્બો પાયજામો પહેર્યો છે, જબ્બો નથી પહેર્યો. ઝલક જોઈએ એની, ઝલક નથી. ઝાંઝર છે, ઝાંઝર નથી. ઝાડા, જે સ્પાઈડર હોય એના ઝાડા. પછી ઝાંખા પડી ગયા અક્ષરો, કે જે પણ ઝાંખો પડ્યો, ઝાંખો નથી પડ્યો. ઝાડ છે, ગ્રીનરીઝ જે છે, ટ્રીઝ છે, એ ઝાડ છે, ઝાડ નથી. વિષ એ ઝેર છે, ઝેર નથી. ઝાડુ, ઝાડુ નથી. બ્રૂમ કે જે આપણે ઝાડુ કાઢતા હોઈએ એ ઝાડુ છે, ઝાડુ નથી. ઝરણું છે, ઝરણું નથી. બિહારનો ઝારખંડ જે બન્યો એ ઝારખંડ છે, ઝારખંડ નથી. ઝાંઝવાના જળ એ કહેવાય છે, પણ ઝાંઝવાણા નથી કહેવાતા. ઝંખના છે, ઝંખના નથી. ઝંડો લહેરાવ્યો, ઝંડો નથી લહેરાવ્યો. ઝબલો પહેર્યો છે, ઝબલો નથી. ઝાક ઝમાડ જોઈ છે, ઝાટક પછી ઝાટકવું. ઝાકળ પડેલી છે, ઝાકળ નથી. ઝંઝાવાત છે, ઝંઝાવાત નથી. ઝુંડ છે કોઈકનું, ઝુંડ નથી. ઝૂંટવી લીધું, ઝૂંટવી નથી લીધું. ઝૂંપણપટ્ટીમાં કોઈક છે,
ઝૂંપડપટ્ટી નથી, ઝૂકી ગયેલું છે, ઝૂકેલો નથી, ઝૂલતી છે અથવા તો ઝૂલી રહ્યો છે ઝૂલા ઉપર, ઝૂલી નથી રહ્યો. ઝૂંપડી એ તો જોઈ. પછી ઝુંબેશ ઉપાડી છે, ઝુંબેશ નથી. ઝુલુસ કાઢ્યો છે, ઝુલુસ નથી. ઝૂમી ઉઠ્યો, ઝૂમી ઉઠ્યો નથી. ઝીલે છે, ઝીલી નથી રહ્યો. ઝીણી ઝીણી કોતરણી છે, ઝીણી નથી. હવાના ઝોકા આવે છે અથવા તો ઝોકા ખાઈ રહ્યો છે ઊંઘના, ઝોકા નથી. ઝોલા છે, ઝોલા નથી. જોડી, ઝંઝટ, ઝમેલો, આ બધા આપણે બોલી જ રહ્યા છે પરંપરાથી, નાનપણથી. આના ઉપરથી જ આપણે આનો સ્પષ્ટ ઉચ્ચારણ કેવું હોવું જોઈએ તે સમજી શકીએ. આ તો જોયું ગુજરાતીમાં. હવે હિન્દીમાં એ જોઈ લઈએ તો એક ગામડાનું નામ છે અથવા તો એક જગ્યાનું નામ છે ઝજ્જર. ન્યૂઝ વગેરેની અંદર પણ આપણે જોયું હશે. આ ઝજ્જર નથી પણ ઝજ્જર જ છે. ન્યૂઝ રિપોર્ટર પણ આ જ રીતે ઝજ્જર જ બોલે છે, ઝારખંડ જ બોલે છે. ઝીલ, ઝડપ, ઝૂઠ આ જ રીતે બોલે છે. પણ ઝજ્જર, ઝૂઠ, ઝડપ, ઝીલ, ઝારખંડ, ઝોલા આ રીતે નથી બોલતા કોઈ પણ. ઝરણા, ઝંડા, ઝાડ, ઝાડુ, ઝાંસી. ઝાંસી જે જગ્યા છે, ઝાંસીની રાણી હતી. ઝાંસીની રાણી નથી. આપણે સાંભળ્યું છે ક્યારે ઝાંસીની રાણી? ઝાંસીની જ હતી. વો ઝીઝક રહા હૈ, એ જ પ્રમાણે કહીએ ને આપણે. ઝીંગુર કોકરોચને કહેતા હોય, ઝીંગુર નથી કહેતા. ઝીલમિલતા સિતારા એટલે ઝીલમિલતા તારા. ઝુમર લટકી રહ્યો છે ઉપર સીલિંગ પર. झूला झूल रहा है, झुका हुआ, झुग्गी झोपड़ी, झुलस जाना, झेलना, झेलम नदी, झोंक देना, हवा का झोंका, झोपड़ी, झंझट, झमेला, झंकार, झंझनाहट. दांतों में झंझनाहट આપણે સેન્સોડાઇનની એક એડવર્ટાઇઝ જોઈ છે ને, ટીવીમાં આવતી હોય. એ શું ઝંઝનાહટ કહેતા હોય છે? એ છે જ નહીં. આનો ઉચ્ચારણ ઝંઝનાહટ જ છે. એટલે આ ઝ નથી, ઝ છે. ઘર મેં ઝાંકના, એકબીજાના ઘરની અંદર ઝાંકતા હોય, ઝાંકતા નહીં હોય. ઝઘડા, ઝટકા નથી પણ શું છે? ઝટકા છે. ઝટપટ, ઝુંડ, ઉલઝા હુઆ, ઉલઝા હુઆ નથી. જાણકારી સાझा કરના, આ સાझा છે પણ સાઝા નથી કહેતા કોઈ. સાझेदारी, પાર્ટનરશિપ શું કહેવાય? સાझेदारी કહેવાય. સાझेदारी નથી. સમજ છે, ના સમજ છે પણ ના સમજ નથી. પતઝડ છે, પતઝડ નથી. બોझ, મુझे ये कहना है પણ મુझे ये कहना है આ રીતે હોતું જ નથી. મુરઝાના, મુરઝાયેલા એટલે આ મુરઝાના હિન્દીમાં તો એ મુરઝાયેલા નથી, મુરઝાના નથી. સમझौता, સુઝાવ. આ રીતે શું આપણે જાણી શક્યા કે આ જે છે વ્યંજન એનું ઉચ્ચારણ કેવું છે? બીજી આખી દુનિયા શું બોલી રહી છે આને? જજ બોલે છે. તો આપણને આપણા પૂર્વજો, આપણા જે પણ બોલી રહ્યા છે, આપણા આગળ બાપ દાદા હોય કે આપણા માતા પિતા પણ જે છે એ બધાઓએ પણ આ જે છે એને જજ બોલ્યું છે. પણ આનો ઉચ્ચારણ તેઓએ જ શા માટે કહ્યું છે? કારણ કે જજ છે, ઝ છે જ નહીં. તે ખબર નથી ક્યાંથી ઝ આવ્યું. હા, પણ મરાઠી લેંગ્વેજ છે એની અંદર છે ઝ. તેઓ તો ઝાડું, ઝાડ એ બધું કહેતા હોય છે. પણ આપણે શું મરાઠીમાં કહીએ છીએ? આપણી ભાષા છે જ નહીં તે. એ જ રીતે અહીંયા પ્રાકૃતે જોઈએ, એની અંદર પણ શું છે? સજ્જાય, ઈચ્છા કારણે સંધિસા ભગવાન સજ્જાય, સંધિસા આ રીતે બોલવાનું છે પણ સજ્જાય નથી. વજ્જાય એ રીતે છે પણ વજ્જાય નથી. વજ્જાય એ રીતે નથી પણ શું છે? વજ્જાય એ છે. પછી મજ્જ વિણય, આ તો જોયું આપણે ગુરુવંદન કરતા ટાઈમે આવે છે. આ શું છે? મજ્જ. મજ્જ વિણય નથી. મજ્જ વિણય પરિણમ એ રીતે નથી પણ શું છે? મજ્જ છે.
પછી પાંચમા સ્મરણ જે છે આપણું નમયુણ ભયર સ્તોત્ર, એની અંદર આ આવે છે. આની અંદર એ શું છે? ડજ્જંત મુદ્ધ મય બહુ વગેરે આગળ આવે છે. તો આ શું છે? ડજ્જંત નથી, ડજ્જંત છે. આટલું બધું આપણે જોયું. આગળ સંસ્કૃતમાં ઘણા આ શબ્દો આવેલા છે, જે થોડાક એક્ઝામ્પલ આપણે કહીએ, અહીંયા લખ્યા નથી પણ કહું છું. ઝટીતી આવે છે, ઝંઝા આવે છે, ઝંઝાવાત આવે છે. ઝંઝાવાત એટલે વરસાદ સાથે પવનના ઝાપટા હોય તે. ઝાપટા પણ જે આપણે કહ્યું તેની અંદર પણ આ જ છે. આ જે કેટલાક ઝ બોલતા હોય એ છે. તો આ ઝાપટા કોઈ નથી કહેતા કે પવનના ઝાપટા પડ્યા, એવું કોઈ કહેતા જ નથી. શું છે? પવનના ઝાપટા. પછી સંસ્કૃતમાં હજી આવે છે, ઘણા બધા છે, આપણે માત્ર થોડા જોઈએ. ઝંપા એટલે કૂદવું કે છલાંગ મારવી. પછી ઝંપાન એટલે માણસ ઉપાડી શકે તેવી પાલખી, એને ઝંપાન કહેવાય. ઝર એટલે ઝરણું અથવા તો ઝરો વગેરે. ઝાબુક એટલે હિજ્જલ નામનો એક વૃક્ષ છે, એને ઝાબુક કહેવાય. એટલે થોડા અહીંયા આપણે એક્ઝામ્પલ્સ જોયા, જેની અંદર સંસ્કૃતમાં એ આ જે છે એને ઝ નથી ઉચ્ચારણ એનું, પણ શું છે? જ છે. પ્રાકૃતમાં અહીંયા થોડા આપણે એક્ઝામ્પલ્સ જોયા, પણ આપણા જે સ્તોત્રો છે એની અંદર જે પણ ઠેકાણે આ પ્રકારનું જો ગુજરાતી લિપિમાં આ રીતે લખેલું હોય તો આવું હશે, અને જો દેવનાગરીમાં લખેલ હશે તો આવા ટાઈપનું હશે. જે પણ આ હોય કે આ હોય, એનું અસલ ઉચ્ચારણ, સમ્યક ઉચ્ચારણ શું છે? તો આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ દ્વારા જોયું. અને મેન તો આની જે ગોઠવણ છે, આ બધા વ્યંજનોની ગોઠવણ, એના ઉપરથી જ આપણે પ્રૂફ જોયો કે આનો ઉચ્ચારણ કેવું હોવું જોઈએ, અસલ ઉચ્ચારણ. આ બધી ગોઠવણો એમને અહીંયા ત્યાં કોઈને લઈને અહીંયા મૂકી દીધું એવું છે નહીં. બધાનું કોઈક રીઝન જ છે, કોઈક ઠેકાણે ગોઠવણ કરવાનું. ક વર્ગને કંઠ્ય કહેવાય, ચ વર્ગ તાલવ્ય છે, ટ વર્ગ મૂર્ધન્ય છે, ત વર્ગ દંત્ય છે, પ વર્ગ ઓષ્ઠ્ય છે. આ આખું 5નો ગ્રુપ. એ રીતે એ પાંચેની આ રોઝની અંદર ગોઠવણ કરેલ છે. પણ કોલમની અંદર કઈ રીતે ગોઠવણ કરેલ છે તે આપણે જોયું. આ સહેજે બોલાય છે, આ બોલતા ટાઈમે હવા નીકળે છે મોઢામાંથી, કંઈક પ્રયત્ન કરવું પડે છે. આ ગજડ દ બ બોલવા માટે કંઈ વિશેષ પ્રયત્નની જરૂર નથી. ઘ જ ઢ ધ ભ બોલવા માટે આ પોતે બોલી જોશો તો આપણને ખ્યાલમાં આવી જશે તરત જ. આ બોલવા માટે આ 3rd લાઇનની અંદર મહાપ્રાણ રૂપી જે અંતરની ઉર્જા છે તે એડ કરવી પડશે. અંદરથી પ્રયત્નપૂર્વક બોલશું ત્યારે આ આખી લાઈન બોલાશે. તો શું આ ઓડમેન આઉટ થઈ ગયું? નહીં થાય ને ઓડમેન આઉટ. આ કેવું છે? જ છે. એ જ રીતે 5મી લાઈને આપણે જોઈએ, આખી નાસિકાના મદદથી બોલાય છે. એમને એમ કોઈ અહીંયા લઈને મૂકેલું નથી. ય ણ ન મ નાસિકીય જ, એટલે અનુનાસિક છે આ પાંચે. ક્વેશ્ચન છે, નવકાર મંત્રનો ચોથો પદનો પ્રોનાઉન્સ કેવી રીતે કરવાનું? તો નમો ઉવજ્જાયાણમ. આની અંદર આપણે આ જોયું ને, આ શું છે? ઉવજ્જાય છે. ઉવજ્જાય. આનો જે જ હાફ છે એનો આપણે ઉવજ, આની અંદર જે લાસ્ટમાં આપણે બોલ્યું ને ઉવજ, એની અંદર આ હાફ જનો ઉચ્ચારણ આવી ગયો. એના બાદ જાય એ જે આપણે બોલીએ છીએ એની અંદર આ જા આવ્યું. એટલે નમો ઉવજ્જાયાણમ. ઉવજ્જાયાણમ આ રીતે બોલવાનું. ઉવજ્જાયાણમ નથી બોલવાનું. આપણે ઘણા બધા પ્રૂફ્સ અને વિચારણાઓ જોઈ, એના ઉપરથી આપને હવે માત્ર નમો ઉવજ્જાયણમ માટે નહીં, પણ જે પણ ઠેકાણે આ વાળું વ્યંજન આપને દેખાય તે ઠેકાણે, ભલે તે મજ્જ વિણય હોય કે સજ્જાય હોય કે પછી દજ્જંત મુદ્ધ મય બહુ વગેરે, જે પણ ઠેકાણે આવા ટાઈપનો આ વ્યંજન આપને દેખાય, જ તેનો ઉચ્ચારણ જ છે, એ ખાસ યાદ રાખવાનું, ઝ નથી. ઓકે, આટલું આપણે જોયું.
લાસ્ટ ક્લાસની અંદર આ જે છે આના ઉપર થોડી વિચારણા ચેટબોક્સની અંદર પણ આવેલ હતી. એના ઉપરથી આપણને થયું કે આ જે છે વિષય એને સારી રીતે સમજાવવું, બધું ડિટેલમાં જોવાનું બહુ જરૂરી છે, એટલે આ આપણે જોયું. અને એમાં કેવું છે, મંત્ર હોય કે જે પણ, એ બધાનું જે પણ ઉચ્ચારણ જેવા ટાઈપનું હોવું જોઈએ એ જ પ્રમાણે જો કરીએ સમ્યક ઉચ્ચારણ, તો પછી એનું ફળ મળે, નહીં તો નહીં મળે. અનર્થો થઈ જાય છે. આપણને તો એ સામાન્ય એટલું ખ્યાલ જ છે કે માત્ર એક અનુસ્વારનો પણ ફરક થઈ જાય તો ચિંતાનો ચિત્તા થઈ જાય. એ પણ આપણે ખ્યાલમાં છે. ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ આપે પણ પહેલાં સાંભળ્યા જ છે. તો એ તો એક અનુસ્વારનો ફરક કર્યો, અહીંયા તો આખો ઉચ્ચારણનો જ ફરક કરી નાખીએ તો કેવું થઈ જાય, મોટી મોટી ગડબડો અને મિસ્ટેકો થઈ જાય. આપણામાં છે જ નહીં. ઉર્દુ, અરબી ભાષા છે એની અંદર તેઓ ટાઈપનું ઉચ્ચારણ કરતા હોય. નમાઝ, અલ્ફાઝ, એતરાઝ વગેરે એવા જે પણ હશે એમના. ઉર્દુ અરબીની અંદર હોય છે, બીજો મરાઠીની અંદર હોય છે. પણ આપણા જે છે આ બધી ભાષાઓ, ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત વગેરે, એની અંદર નો ઉચ્ચારણ નથી. શું છે તો છે, એમ યાદ રાખવાનું અને એ જ પ્રમાણે જ બોલવાનું. ઓકે, હવે આટલું આપણે જોયું. હવે આપણા ટોપિક ઉપર આવીએ, તીર્થંકર ભગવંત પાસે આવીએ. તીર્થંકર ભગવંતનો જન્મ થયેલો આપણે જાણ્યું. અને તીર્થંકર ભગવંતનો જન્મ થઈ ગયા બાદ 56 દિક્કુમારિકાઓ હોય છે તે સ્વયોગ્ય કાર્યબદ્ધ કરે છે. પોતાનો જે શાશ્વત આચાર છે, શાશ્વત આચાર એટલે જે અનાદિકાળથી ચાલી આવી રહ્યો છે એને કહેવાય શાશ્વત. અને આચાર એટલે આચરણ. એટલે જે પણ ટાઈમે જે પણ તીર્થંકર ભગવંતોનો જન્મ થયેલો હતો, અનાદિકાળની અંદર અનંતા તીર્થંકર ભગવંતો થઈ ગયા છે, તો હમણાં સુધી જે પણ તીર્થંકર ભગવંત થયા છે, હમણાં થઈ રહ્યા હશે જો, અને આગળ ફ્યુચરમાં પણ જે તીર્થંકર ભગવંતો થશે એ બધાના જન્મના ટાઈમે સૂતી કર્મનો કાર્ય કોનું હોય છે તો 56 દિક્કુમારિકાઓનું. એના માટે એમને એમનું શાશ્વત આચાર કહ્યું છે. તેઓ જ આવીને કરે છે. ભલે તીર્થંકર ભગવંતનો મહાપુણ્યોદયના કારણે માતાજી હોય કે પ્રભુજી હોય, એમને કોઈ પણ ટાઈપનો અસુચિ હોતી જ નથી, તો પણ શાશ્વત આચાર છે એના કારણે તે 56 દિક્કુમારિકાઓ આવે છે, સૂતી કર્મ, ભક્તિ કર્મ વગેરે કરે છે, નાળ છેદન વગેરે કરે છે, વિલેપન, અભિષેક વગેરે. એટલે તેઓ બધા સૂતી કર્મ કરે છે. અને એના બાદ સૌધર્મેન્દ્ર એટલે કે પહેલા દેવલોકનો ઇન્દ્ર જે છે, સૌધર્મ કલ્પ, પહેલા કલ્પનો ઇન્દ્ર, એનો સિંહાસન કંપાયમાન થાય છે. અને પોતાનો સિંહાસન કંપાયમાન થયેલો જાણીને એ પોતાના અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને એ જાણે છે કે અમુક ક્ષેત્રના જે તીર્થંકર ભગવાન છે એમનો જન્મ થયેલો છે. હવે આની અંદર જ્યારે આપણે એ વિચારીએ કે તીર્થંકર ભગવંતનો જન્મ થયો અને સૌધર્મેન્દ્રનો સિંહાસન કંપાયમાન થયો, એ જાણ્યું આપણે, તો એ કયા ઠેકાણેના તીર્થંકર ભગવંત જન્મેલા હોય ત્યારે? તો આપણા દક્ષિણ સાઈડના. ટોટલ જેટલા પણ છે, 5 ભરત, 5 ઐરવત, 5 મહાવિદેહ, એની અંદર દક્ષિણ સાઈડના ઠેકાણે આ જે લાઈન આપણે હમણાં ડ્રો કરી એનાથી નીચે જે પણ હોય, આવાળા વિજય મહાવિદેવની, પછી આ ભરત ક્ષેત્ર, આની અંદર જેટલા પણ તીર્થંકર ભગવંતનો જ્યારે પણ જન્મ થાય ત્યારે સૌધર્મેન્દ્રનો સિંહાસન કંપાયમાન થાય. અને સૌધર્મેન્દ્રનું કાર્ય છે જન્માભિષેક વગેરેનું. અને ઉત્તર સાઈડના જ્યારે તીર્થંકર ભગવંત જન્મે ત્યારે તેમના જન્માભિષેકનું કાર્ય કોનું છે તો ઈશાનેન્દ્રનું છે. આ દક્ષિણ સાઈડવાળા જે છે તે તીર્થંકર ભગવંતોને પોતાના ખોળામાં લઈને જન્માભિષેક માટે સૌધર્મેન્દ્ર બેસે છે. અને ઉત્તર સાઈડના જે છે તીર્થંકર ભગવંતો, એમને જન્માભિષેકને માટે ખોળામાં લઈને ઈશાનેન્દ્ર બેસે છે. ઈશાનેન્દ્ર કોણ છે તો આ બધાને ખ્યાલ છે, બીજા દેવલોકનો ઇન્દ્ર છે. બીજા દેવલોક એટલે વૈમાનિક કલ્પના બીજો કલ્પ જે છે એ ઈશાન દેવલોકનો ઈશાનેન્દ્ર એ. હા, તો એ સૌધર્મેન્દ્રનો સિંહાસન કંપાયમાન જ્યારે થાય છે ત્યારે તે પોતાના
અવધિ જ્ઞાનના ઉપયોગ દ્વારા જાણે છે કે તીર્થંકર ભગવાનનું અમુક ક્ષેત્રની અંદર જન્મ થયેલો છે અને ઉત્કૃષ્ટ બહુમાનપૂર્વક તે પહેલાં તો ત્યાં જ પોતાની મોજડી ઉતારે છે, સિંહાસનથી ઉતરીને પછી 7-8 પગલાં આગળ વધીને ત્યાં શક્રસ્તવ ભણે છે. શક્રસ્તવ એટલે નમોત્થોણમ સ્તોત્ર. હવે એ નમોત્થોણમ સ્તોત્ર જે છે, સૂત્ર જે છે, તે પણ શાશ્વતો છે. તે નમોત્થોણમનો કોઈએ પણ રચના કરેલી નથી અને એનો વિચ્છેદ પણ નથી થવાનો. કારણ શું છે? તો જે પ્રમાણે આપણે જોયું 56 દિક્કુમારિકાઓનો શાશ્વત આચાર છે સૂતિકર્મનો. એ જ રીતે જે પણ ઇન્દ્ર જ્યારે પણ તીર્થંકર ભગવંતોની સ્તવના કરે છે, ભૂતકાળની અંદર કરેલી હતી, હમણાં કરી રહ્યા હોય અને આગળ પણ કરશે, તો એ બધા નમોત્થોણમ સૂત્રથી એમની સ્તવના કરતા હોય. આજે જો સમજો કે નમોત્થોણમની રચના થઈ છે એમ જો એઝ્યુમ કરીએ, તો પછી ભૂતકાળની અંદર જે અનંતા તીર્થંકરો થઈ ગયા એમની સ્તવનાને માટે ત્યારના ટાઈમના ઇન્દ્રો શું બોલતા હશે? ત્યારના ટાઈમના જે ઇન્દ્ર છે તે પણ શક્રસ્તવ જ બોલતા હતા. તેઓ પણ નમોત્થોણમ સૂત્ર જ બોલતા હતા, એના જ દ્વારા સ્તવના કરતા હતા. તો પછી તે નમોત્થોણમ ને આ નમોત્થોણમ અલગ તો નહીં, એ જ છે, સેમ જ છે. જે શાશ્વતો છે આવી રહ્યો છે હમણાં સુધી અને આગળ પણ વધ્યા કરશે. એનો રચના નથી થયેલી અને વિચ્છેદ પણ નથી થવાનો. નમોત્થોણમ સૂત્રનો રચયિતા કોઈ પણ નથી. હા, તો એ નમોત્થોણમ સ્તોત્ર દ્વારા તેઓની સ્તવના કરે છે અને પછી આગળ હરિણય ગમેશી દેવને આજ્ઞા કરે છે. શું આજ્ઞા કરે છે? કે જેટલા પણ દેવો છે એ બધાની અંદર ઉદ્ઘોષણા કરો કે આપણા તીર્થંકર ભગવંતનું જન્મ થયેલું છે અને એ જન્મના મહોત્સવ કરવા માટે જેમને પણ આવીને મહોત્સવની અંદર જોડાવાની ઈચ્છા છે તે બધાઓ જલ્દીથી આવી જાઓ. જેને પણ જિનેશ્વર દેવની કલ્યાણકારી એવા જન્માભિષેકના ઉત્સવમાં આવવું હોય તેઓ તૈયાર થઈને ચાલો, આવી જાઓ. આ રીતે બધાને બોલાવવાનું કાર્ય અથવા તો બધાને સૂચના પહોંચાડવાનું કાર્ય હરિણય ગમેશી દેવને આપે છે. અને હરિણય ગમેશી દેવ જઈને શું કરે છે? તો સુઘોષા નામનો મોટો એવો ઘંટ જે છે તે વગાડે છે. સુઘોષા ઘંટ જ્યારે તે વગાડે ત્યારે જેટલા પણ દેવલોકો છે એ બધા જની અંદર રહેલા ઘંટડાઓ એટલે ઘંટીઓ કે ઘંટ તે બધા વાગવા લાગે છે. માત્ર એક ઠેકાણે આ સુઘોષા ઘંટ વગાડાવે છે એના દ્વારા, એના કારણે. અને સાથે તે ઉદ્ઘોષણા કરે છે એ બધાને પોતપોતાના દેવલોકની અંદર સંભળાઈ જાય. પછી એકબીજાને સાંભળીને, એકબીજાને જોઈને કે એકબીજાની પ્રેરણા દ્વારા મિત્રદેવ હોય કે જે પણ, એ બધા દેવો તૈયાર થઈ જાય છે. આપણે શોર્ટમાં આગળ વધી રહ્યા છીએ. તો દેવો તૈયાર થઈ જાય છે અને પછી આગળ મનુષ્ય લોકની અંદર આવવા લાગે છે. બધાને ક્યાં પહોંચવાનું છે? તો મેરુ પર્વત ઉપર પહોંચવાનું છે. અને મેરુ પર્વત ઉપર પહોંચવા ઘણા બધા દેવો ડિરેક્ટલી ત્યાં આવી જાય છે. અને સૌધર્મેન્દ્ર છે તે પોતાના પરિવાર સહિત 1 લાખ યોજન પ્રમાણનો એવો પાલક નામનો વિમાનની રચના કરાય છે. જે કેવું છે? 1 લાખ યોજન એટલે જંબુદીપ પ્રમાણ. જંબુદીપ પ્રમાણ એવો મોટો પાલક નામનો વિમાન તૈયાર કરાવીને એની અંદર બેસીને ઘણા બધા દેવીના પરિવાર સહિત એ સૌધર્મેન્દ્ર આવે છે મનુષ્ય લોકની અંદર. ત્યાં નંદીશ્વર દ્વીપે જઈને એ મોટા એવા વિમાનને છોડી દે છે. જો જંબુદીપ જેટલા મોટા વિમાનને લઈને જંબુદીપની અંદર આવી જાય તો કેવું થઈ જાય? ઉપર એવું બધાને લાગે આ શું છે? ફ્લાઇંગ સોસર આવી ગયું, યુએવી આવી ગયું છે કંઈક એવું દેખાય. ત્યાં તો મધ્યરાત્રિ જ છે અને એમના વિમાન તો ઝાકઝમાળવાળા હોય છે, એકદમ ઉદ્યોતવાળા હોય છે. એટલે ત્યાં તો રાત્રિ નહીં થાય, પણ રાત્રિમાં દિવસ જેવું થઈ શકે એવું થઈ શકે. તો અહીંયા જે મોટું એવું જંબુદીપ જેટલું મોટું પાલક વિમાન લઈને જે આવી રહ્યા છે તે દેવો એટલે સૌધર્મેન્દ્ર, તે નંદીશ્વર દ્વીપની અંદર આવીને ત્યાં તે ઠેકાણે એ વિમાન મૂકી દે છે પોતાનું અને નાના વિમાન બનાવીને એની અંદર બેસીને પછી અહીંયા તીર્થંકર ભગવંતના રાજમહેલની અંદર આવી જાય છે. અથવા તો જે ઠેકાણે તેઓ રહેલા છે એની અંદર ત્યાં આવી જાય છે અને માતાજી પાસે આવીને માતાજીનો આદેશ લે છે કે તીર્થંકર ભગવંતને અમારા શાશ્વત આચાર જે છે એના હિસાબે
તીર્થંકર ભગવંતની ભક્તિનો જન્માભિષેક કરવા માટે અમે મેરુ પર્વત ઉપર એમને લઈને જઈ રહ્યા છીએ. એ પ્રમાણે એમની આજ્ઞા લઈને પછી માતાજી અને જે પણ દાસીઓ હોય, દાસ તો નહીં પણ દાસીઓ, એ બધાને અવસ્વાપિણી નામની નિદ્રા આપી દે છે. અને તે ઠેકાણે ભગવાન જેવું જ એક પ્રતિરૂપ એટલે કે ક્લોન ટાઈપનું એ ત્યાં મૂકી દે છે માતાજી પાસે. આમ અવસ્વાપિણી નિદ્રા આપેલી છે તો એના કારણે તો તેઓ જાગવાના નથી હમણાં. તો પણ બાય ચાન્સ જો જાગી ગયા, અને આમ તો એમને તો કહીને જ એમની આજ્ઞા લઈને જ જઈ રહ્યા છે ભગવાનને લઈને, તો પણ માતા છે અને હમણાં જ પુત્ર એવા ભગવાન જન્મ્યા છે. તો જો તેમની નિદ્રા ખુલી જાય બાય ચાન્સ, અસ્વાપિણી નિદ્રા જો બાય ચાન્સ ખુલી જાય અને તેઓ પોતાની પાસે ભગવાનને નહીં જુએ તો આર્ત ધ્યાનની અંદર લાગી ગયા તો આવી સિચ્યુએશન ઊભી નહીં થાય. એના માટે એ સૌધર્મેન્દ્ર માતાજીની પાસે તીર્થંકર ભગવંતનું એક પ્રતિરૂપ બનાવીને ત્યાં મૂકી દે છે, સુવડાવી દે છે એને ત્યાં. અને ભગવાનને લઈને 5 એવા પોતાના ટોટલ રૂપો કરે છે. એક રૂપથી ભગવાનને ગ્રહણ કરે છે, બીજા રૂપથી ચામર, પછી એક રૂપથી વજ્ર ઉછાળે છે આગળ, એક રૂપથી છત્ર લે છે. આ રીતે આગળ તેઓ મેરુ પર્વતને ત્યાં ભગવાનને લઈ જાય છે. પછી મેરુ પર્વત ઉપર પહોંચી ગયા તો હવે ત્યાં પણ 4 એવી શિલાઓ છે. અભિષેક શિલાઓ કેટલી છે તો મેરુ પર્વત ઉપર આ આપણે આગળ જોઈ લીધું છે. પાંડુક વન છે સૌથી ઉપરવાળું વન મેરુ પર્વત ઉપર. ત્યાં એની અંદર 4 દિશાની અંદર દરેક દિશામાં એક એક શિલા આવેલી છે. એ અભિષેક શિલા કેવડી છે તો એના લેન્થ કે લંબાઈ 500 યોજનની છે, એની જાડાઈ 250 યોજનની, એના હાઇટ છે 4 યોજનનો. એ અભિષેક શિલાઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ 3D ફોટોની અંદર. તો એના આટલા ડાયમેન્શન્સ છે અને એ છે સ્ફટિક રત્નમય. એના ઉપર જે આ જોઈ શકીએ છીએ ઉત્તર સાઈડ અને દક્ષિણ સાઈડ એ બંને જે શિલાઓ છે એના ઉપર એક એક માત્ર સિંહાસન છે, અને પૂર્વ પશ્ચિમ સાઈડના શિલાઓ ઉપર 2 સિંહાસનો છે. એમાંથી જે સૌધર્મેન્દ્ર દેવ એ ભગવાનને લઈને જઈ રહ્યા છે તે જો ભરત ક્ષેત્રની અંદર જન્મેલા તીર્થંકર ભગવાનને લઈ જતા હોય તો પછી તેઓ આ વાળા સિંહાસન ઉપર એમનો જન્માભિષેક કરશે. જો આ 8 વિજયોમાંથી કોઈકમાં જન્મેલા એવા તીર્થંકર ભગવાનને જન્માભિષેક માટે લઈ જતા હોય તો આ વાળી શિલાના ઉપર આ વાળું જે દક્ષિણ સાઈડનું આ છે પર્ટિક્યુલર સિંહાસન એના ઉપર એમનું જન્માભિષેક કરશે. જો આ વાળાની અંદર એટલે આ 8 વિજયોની અંદર જો જન્મેલા હોય તીર્થંકર ભગવાન એમને જો લઈને જતા હોય જન્માભિષેક માટે તો આ સિંહાસન ઉપર એમનો જન્માભિષેક કરવા માટે એમને લઈને બેસશે. પછી જો ઐરવત ક્ષેત્રવાળા તીર્થંકર ભગવંત હોય તો તેઓને ઈશાનેન્દ્ર લઈને અહીંયા નોર્થ સાઈડવાળી આ શિલા છે, આ શિલા ઉપર રહેલો આ સિંહાસન ઉપર એમને લઈને બેસશે. એ જ રીતે જો આ 8 વિજય હોય તો પછી આ સિંહાસન ઉપર આ શિલા ઉપર બેસે જન્માભિષેક માટે, અને આ 8માંના કોઈ તીર્થંકર ભગવાન જન્મેલા હોય તો એમને આ વાળા શિલા ઉપર આ ઠેકાણે આ સિંહાસન ઉપર જન્માભિષેક માટે લઈને બેસે ઈશાનેન્દ્ર. આ રીતે આપણે જોયું. હવે એ શિલાઓના નામો અહીંયા જોઈ લઈએ. શું છે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. પાંડુકંબલા આ પૂર્વ સાઈડનું છે, પાંડુકંબલા. પછી દક્ષિણ સાઈડની અતિ પાંડુકંબલા, આ પશ્ચિમ સાઈડની રક્તકંબલા, ઉત્તર સાઈડની આ ચૂલિકાની પાછળ છે એટલે આપણને આ ફોટોની અંદર નથી દેખાતી. તો એ ઉત્તર સાઈડની જે છે શિલા અભિષેક શિલા એનું નામ શું છે અતિ રક્તકંબલા શિલા. એ આ રીતે આ 4 અભિષેક શિલાઓ છે. એમાં આ તો આપણે જોયેલું છે આગળ ડિટેલમાં કે ક્યારે પણ એક જ સાથે 6 સિંહાસનો ઉપર જન્માભિષેક નહીં થાય. જો આ વાળા સિંહાસન ઉપર જન્માભિષેક થતો હોય તો ત્યારે અહીંયા પણ થતું હોય સાયમલ્ટેનિયસલી. અને જો મહાવિદ્ય ક્ષેત્રની અંદર આ 8માંથી કોઈક એક વિજયમાં તીર્થંકર ભગવાન જન્મેલા હોય અને આ સિંહાસન ઉપર જન્માભિષેક થતું હોય ત્યારે આના ઉપર પણ થતું હોય, આના ઉપર પણ થતું હોય, આના ઉપર પણ થતું હોય. એટલે
કાં તો આ જે છે આ બે શિલા ઉપર, બે સિંહાસન ઉપર થતો હોય જન્માભિષેક, અથવા તો આ બે શિલા ઉપર આ 4 સિંહાસન ઉપર જન્માભિષેક થતું હોય. પણ 6 સિંહાસન ઉપર જન્માભિષેક એક સાથે નહીં થાય. એ રીતે આપણે આગળ જોયો તો એ હવે શા માટે? તો તીર્થંકર ભગવંતોનો જન્મ મધરાત્રિએ થાય છે. મધ્યરાત્રિ હોય અહીંયા, ત્યારે અહીંયા પણ મધ્યરાત્રિ હોય, પણ મહાદેવ ક્ષેત્રની અંદર મધ્યરાત્રિ નહીં હોય ત્યારે તીર્થંકર ભગવંતોનો જન્મ નહીં થાય. અને જ્યારે જન્મે છે તીર્થંકર ભગવાન ત્યારે જન્માભિષેક થાય. તો ભરતની અંદર જ્યારે જન્મે ત્યારે જ સેમ ટાઈમે ઐરજ ક્ષેત્રની અંદર પણ જન્મતા હોય. અને આ 8 વિજય છે એની અંદર કોઈ પણ એક જ ની અંદર તીર્થંકર ભગવાન જ્યારે કોઈ જન્મે ત્યારે આ 8ના સેટમાંથી એકની અંદર તીર્થંકર ભગવાન જન્મતા હોય. એ જ ટાઈમે, એ જ સમયે આ 8માંથી કોઈક એક વિજયની અંદર એક જ તીર્થંકર ભગવાન જન્મતા હોય. એ જ ટાઈમે અહીંયા પણ આ 8માંથી કોઈક એક વિજયની અંદર તીર્થંકર ભગવાન જન્મતા હોય. એટલે તીર્થંકર ભગવંતોનો જન્મ આ છે જંબુદીપ, એની અપેક્ષાએ જોઈએ તો 2ના ગ્રુપમાં અહીંયા થતું હોય. એટલે એક અહીંયા ઐરત, એક ભરતમાં, અને એ નહીં હોય તો 4ના ગ્રુપમાં, એક આ 8 વાળામાંથી, બીજા આ 8માંથી, ત્રીજા આ 8માંથી કોઈ એકમાંથી, અને ચોથા આ 8માંથી. આ જોયું આપણે. હવે જે સૌધર્મેન્દ્ર છે તે પોતાના ખોળાની અંદર તીર્થંકર ભગવંતને લઈને જન્માભિષેક માટે બેસે છે, અને બીજા જે દેવો છે તેઓ જન્માભિષેક કરે છે. એ પણ હવે કેવા કળશો છે? તો એ કળશના કહેવાય છે કે એની ઊંચાઈ કેટલી? હાઈટ 25 યોજન, જાડાઈ 12 યોજન, ને નાળચો 1 યોજનનું કહ્યું છે. એવા કલશો કેટલા હોય છે? તો 8 પ્રકારના હોય છે. કયા કયા 8? તો એક સોનાના, એક છે ચાંદીના એટલે રૂપાના, પછી રત્નના, પછી સોના અને રત્નના, પછી રૂપા અને રત્નના, પછી સોના અને રૂપાના, અને સોના, રૂપા અને રત્નના, અને માટીના. આ રીતે ટોટલ 8 પ્રકારના કલશો હોય છે. એ 8 પ્રકારના કલશ પણ 8000ના સેટની અંદર હોય છે. 8,000 એટલે સોનાના કલશ 8000 છે, રૂપાના પણ 8000. એ રીતે 8 પ્રકારના કલશ 8,000ના સેટમાં ટોટલ 64,000 કલશો છે. અને એ 64,000 કલશો છે ટોટલ, એના દ્વારા 250 અભિષેકો થશે. એટલે 250ની સાથે મલ્ટીપ્લાય કરી લઈએ તો આપણી પાસે આવી જાય 1,60,00,000 અભિષેક. ટોટલ આટલા અભિષેકો થાય છે. એમાં પણ જો જોઈએ તો 250 જે કહ્યા તે 250 અભિષેક કોણ કોણ કરતા હોય તે આપણે જોઈશું. એનાથી પહેલાં આ જોઈએ, 64 ઇન્દ્રો છે તેઓ જન્માભિષેકને માટે આવતા હોય છે. એ આપણે જાણ્યું છે. તો એ 64 ઇન્દ્રો કોણ છે? કયા કયા ઇન્દ્રો છે? સૌથી પહેલાં ભવનપતિના 10 પ્રકારના ભવનપતિ છે, આપણે આગળ જોયેલું છે. 10 પ્રકારના ભવનપતિ, એમાં ઉત્તર સાઈડના અને દક્ષિણ સાઈડના. આ રીતે જોઈએ તો 10 × 2 થઈ જાય 20 ભવનપતિના ઇન્દ્ર. પછી વ્યંતર અને વાણવ્યંતર, 8 વ્યંતર છે અને 8 વાણવ્યંતર છે, એમાંય ઉત્તર અને દક્ષિણ. આ રીતે કરી લઈએ તો 16 થઈ જાય છે. 16 વ્યંતરના ઇન્દ્ર અને 16 વાણવ્યંતરના ઇન્દ્ર. જ્યોતિષ્કોના જોઈએ તો સૂર્ય અને ચંદ્ર એ બંનેને ઇન્દ્ર તરીકે કહેવાય છે. પણ આખા આ જે છે તીર્છાલોક, એની અંદર કહો કે આખા વિશ્વની અંદર સૂર્યચંદ્ર કેટલા છે? તો અસંખ્યાતા છે. આપણા જંબુદીપમાં તો લિમિટેડ છે, કેટલા? 2 છે ખાલી, 2 સૂર્ય અને 2 ચંદ્ર. પણ આખો તીર્છાલોક ગણીએ તો અસંખ્ય થઈ જાય છે. તો એ બધાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે, અથવા તો એ બધા જ ને જો ગણીએ તો અસંખ્ય થઈ જાય. પણ અહીંયા માત્ર 2 કયા છે, એક સૂર્ય અને એક ચંદ્ર ઇન્દ્ર. આ રીતે 2. પછી વૈમાનિકની અંદરથી 10 ઇન્દ્ર ગણ્યા. એ 10 શા માટે? વૈમાનિક તો 12 છે, તો એ પણ આપણે આગળ જોયું છે. 9મો 10મો દેવલોક અને 11મો 12મો દેવલોક, એ બંનેની અંદર એક એક ઇન્દ્ર નથી હોતો દરેકમાં, પણ 9મા અને 10માનો બંનેનો મળીને એક જ ઇન્દ્ર છે.
11માં અને 12માનો કોમન એક જ ઇન્દ્ર છે. ભવનપતિમાં કેવું હતું? ઉત્તર સાઈડનો અલગ, દક્ષિણ સાઈડનો અલગ એવું હતું. વ્યંતર વાણવ્યંતરમાં એવું જ હતું. પણ 9મા 10માની અંદર જોઈએ તો 2 દેવલોકનો એક કોમન ઇન્દ્ર છે અને 11મો 12મોની પણ એક જ કોમન ઇન્દ્ર છે. આ રીતે ટોટલ 12 દેવલોકના 1થી 8મોની અંદર એક એક ઇન્દ્ર, એટલે 8 થઈ ગયા. પછી 9મા 10માનો 1 એટલે 9, 11મા 12માનો 1 એટલે 10. આ રીતે 10 આ વૈમાનિકના માંથી ઇન્દ્ર ગણ્યા. ટોટલ થઈ ગયા 64 ઇન્દ્ર. આ રીતે આપણે જોયું. હવે છે ને આજનો સમય આપણો થઈ ગયો છે. એક ક્વેશ્ચન આવ્યું છે કે મધ્યરાત્રિ એટલે અંદાજે કેટલા વાગે? તો આમ તો મધ્યરાત્રિ જો મોટું જોઈએ તો કેટલું કહેવાય? તો 12 વાગ્યાની આસપાસ કહી શકીએ મોટું. એમ આપણે જો સવારના એટલે દિવસના ટાઈમે જ આપણે જો મધ્યાહ્ન કહેતા હોઈએ, મધ્યાહ્ન એટલે મધ્ય અહન એટલે દિવસ, તો મધ્યાહ્ન એટલે શું છે? તો પૂરી મઢનો ટાઈમ, એને મધ્યાહ્ન કહેવાય. આપણે બીજી વાત જોઈ રહ્યા છીએ. તો દિવસનો મધ્ય ભાગ ક્યારે કહેવાય? તો મધ્યાહ્ન કાળ. મધ્ય અન એટલે દિવસ, તો એ ક્યારેક છે? તો પૂરી મઢનો ટાઈમે. પૂરી મઢ કઈ રીતે આપણે ગણતા હોઈએ? તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જે છે એનો 4 પ્રહર ગણાય છે. એમાં 2 પ્રહર પાસન થઈ જાય ત્યારે પૂરી મઢ આવેલું ગણાય. અથવા તો માત્ર પૂરી મઢ જ ગણવું હોય તો પ્રહર વગેરે વિચારવાની જરૂર નથી. સૂર્યોદયથી સૂર્યાસ્ત ગણો અને એનામાંથી હાફ કરી નાખો, તો જે ટાઈમ આવે તેને મધ્યાહ્ન કાળ અથવા પૂરી મઢનો કાળ કહેવાય. એ જ રીતે મધ્યરાત્રિ માટે પણ વિચારી શકીએ. એપ્રોક્સિમેટલી 12 વાગ્યાની આસપાસ. અને એમ અલગ રીતે વિચારીએ તો એક્ઝેક્ટલી તો રાત્રિનો મધ્ય ભાગ ક્યારે કહેવાય? તો સનસેટથી કરીને નેક્સ્ટ દિવસનું સનરાઈઝના વચમાંનો જે કાળ છે એનો હાફ કરી નાખીએ તો એને મધ્યરાત્રિ કહેવાય. ઓકે, આટલા સુધી આપણે જોયું. હવે આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. ખાસ કરીને આ જે છે એના ઉપર ધ્યાન રાખજો. આનો ઉચ્ચારણ ઝ નથી, જ છે. તો આપણો સમ્યક ઉચ્ચારણો કરવાનું ખાસ આગ્રહ રાખજો. ઓકે, હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.